વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુર નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઇષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવ કારણમ. અસતો મા ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધા હરિભક્તોને પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. ગઈકાલના પ્રવચનની અંદર આપણે જોયું કે પ્રગટ પ્રમાણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, જેનું બીજું એક નામ હરિકૃષ્ણ છે, ત્રીજું એક નામ હરિ છે, નારાયણ મુનિ છે, સહજાનંદ સ્વામી છે, એવા વિભિન્ન નામો છે. જેઓ પ્રગટ થવાના છે, ઘોર કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિની અંદર પ્રગટ થવાના છે, એના પ્રમાણો જે છે એ ભગવાન વેદવ્યાસજીએ સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડના વાસુદેવ મહાત્મયની અંદર 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકમાં આપેલા છે. એ પણ જોયું આપણે કે એ સ્વામિનારાયણ જે છે બીજા કોઈ નથી પણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અને પરબ્રહ્મ પરમાત્મા જે હોય તેના જ વક્ષસ્થળ વિશે શ્રીવત્સનું ચિહ્ન હોય છે. શ્રીવત્સનું ચિહ્ન એ લક્ષ્મીજીનું પ્રતીક છે. અને જે પ્રમાણે રામકૃષ્ણાદિક અવતારોના હૃદયની અંદર શ્રીવત્સનું ચિહ્ન હતું, તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના વક્ષસ્થળની અંદર પણ શ્રીવત્સનું ચિહ્ન હતું. અને શ્રીમન નારાયણ જે હોય તેના જ વક્ષસ્થળની અંદર શ્રીવત્સનું ચિહ્ન હોય છે. એવું તમને બધાને મેં કહ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ જે એ ઇતર કોઈ નથી પણ સાક્ષાત શ્રીમન નારાયણનો જ અવતાર છે. એ પણ શાસ્ત્રના પ્રમાણથી આપણે સિદ્ધ કર્યું. આ ઉપરાંત શ્રીમદ ભાગવતની પ્રત જે ઉદ્ધવ સંપ્રદાયની અંદર છે, એ પ્રતની અંદર સ્પષ્ટ રૂપે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 40મા અધ્યાયના 23મા શ્લોકની અંદર અક્રૂર સ્તુતિની અંદર અક્રૂરજી પોતે શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરતા પોતે બોલે છે કે નમો બુદ્ધાય બોધનાય, નમો હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મ સૂનવે. કે હું બુદ્ધ અવતારને, હે શ્રી કૃષ્ણ ભગવાન, તમે બુદ્ધ અવતાર ધારણ કરનારા, એટલે કે ઘોર કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિની અંદર બુદ્ધ અવતાર ધારણ કરનારા એવા તમોને નમસ્કાર કરું છું. અને ઘોર કલિકાલની પુષ્કળ પ્રવૃત્તિની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા થકી પ્રગટ થનારા એ હરિકૃષ્ણ અવતારને પણ હું નમસ્કાર કરું છું. ને આના દ્વારા એ સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ આ વખતે હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા છે. એટલે એ શ્રી કૃષ્ણ છે તે જ હરિકૃષ્ણ છે, ને હરિકૃષ્ણ છે તે જ શ્રી કૃષ્ણ છે. બંનેમાં કોઈ ભેદ નથી. અને બંનેમાં કોઈ ભેદ ન હોવાથી જે પ્રમાણે લક્ષ્મીપતિ એ ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાનને કહેવાય છે, તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પણ પોતે લક્ષ્મીપતિ છે. ને ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર ભગવાન સ્વામિનારાયણને નંદ સંતો એટલે કે એમના શિષ્યોએ લક્ષ્મીપતિ તરીકે જ સંબોધેલા છે. કારણ કે ભલે આવા અવતારની અંદર એવો સાધુના રૂપની અંદર છે, પરંતુ શ્રીવત્સનું ચિહ્ન તો એઓના હૃદયની અંદર અખંડ જ રહ્યું છે. અને દિવ્ય પત્નીઓ પણ તેઓની સાથે દિવ્ય રૂપે રહેલી જ છે. અને અધિકારી પુરુષોને એમણે દર્શન કરાવેલા હતા. એવા પણ આપણે દ્રષ્ટાંતો કાલના પ્રવચનોની અંદર જોયા. અને ત્યાં સિદ્ધ કર્યું કે ભગવાન સ્વામિનારાયણને પણ દિવ્ય પત્નીનો યોગ છે જ. કારણ કે લક્ષ્મીજી અખંડ જ તેઓની સાથે રહેલા છે. પ્રપન્નામૃતના ગ્રંથ દ્વારા તમને લોકોને કહ્યું કે પ્રપન્નામૃત ગ્રંથની અંદર 64મા અધ્યાયની અંદર અનંત આચાર્ય સ્પષ્ટ રૂપે કહે છે કે એક ક્ષણ માટે પણ એ શ્રી એટલે કે શ્રીદેવી એ શ્રીમન નારાયણનો ત્યાગ કરીને એમનાથી વિખૂટા પડતા નથી. એ અખંડ એમની સાથે રહ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણે સાક્ષાત શાસ્ત્રોક્ત પ્રમાણ દ્વારા એટલે કે વેદવ્યાસજીના પ્રમાણો દ્વારા સાક્ષાત શ્રીમન નારાયણ જ સ્વયં છે, એનો જ અવતાર હોવાથી લક્ષ્મીજી પણ એમની સાથે અખંડ રહ્યા છે. જ્યારે તેઓ રાજા રૂપે પ્રગટ થયા હોય ત્યારે મૂર્તિમાન એમની સાથે બિરાજમાન હોય છે, અને જ્યારે તેઓ સંત રૂપે હોય છે ત્યારે દિવ્ય રૂપે
અથવા તો તેઓના હૃદયની અંદર તે અખંડ રહેલા હોય છે, પરંતુ લક્ષ્મીજી એઓનો ત્યાગ કરીને એક ક્ષણ માટે પણ દૂર જતા નથી. આ સિદ્ધાંત વાત છે પણ તમને કહી. તો આજના પ્રવચનની અંદર બીજા કેટલાક પ્રમાણો આપણે જોઈએ કે જે પ્રમાણોની અંદર નંદ સંતોએ ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત લક્ષ્મીજીના પતિ તરીકે અને રાધાજીના પતિ તરીકે સંબોધેલા છે. જેમ હરિચરિત્રમ ગ્રંથ જે અખંડાનંદ બ્રહ્મચારીજીએ એની રચના કરેલી છે, તેના મહાત્મયના અધ્યાય 10 ની અંદર 62મા શ્લોકની અંદર અખંડાનંદ બ્રહ્મચારીજી પોતે લખે છે, માયાતીતમનંત વિશ્વજનન સ્થિત્યાદિ હેતુમ મહદ યસ્યાત્યક્ષરધામ સર્વ નિલયમ સર્વાશ્રમમ સર્વગમ સાક્ષાત્તમ પરમેશ્વરમ ગુણનિધિં રાધારમાધીશ્વરમ વંદેહમ યવતારિણમ વૃષસુતમ શ્રી સ્વામિનારાયણમ. અર્થાત કે અનંત વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયમાં કારણ, માયાથી પર, સર્વનો આશ્રય, સર્વવ્યાપક અને પરમ સુખરૂપ આવા મહાન અક્ષરધામમાં નિવાસ કરીને રહેલા અનેક કલ્યાણકારી ગુણોના નિધિ, રાધા અને લક્ષ્મીજીના પતિ, સાક્ષાત પરમેશ્વર, ધર્મપુત્ર, અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું. અહીં તો સ્વામિનારાયણ શબ્દ લખેલો છે મૂળની અંદર, અને સ્વામિનારાયણ શબ્દ લખીને ત્યાં એ સ્વામિનારાયણને જ લક્ષ્મીજી અને રાધાજીના પતિ અખંડાનંદ બ્રહ્મચારીજી પોતે કહી રહ્યા છે કે અત્યારે પ્રગટ પ્રમાણ મારી સામું જે મનુષ્ય રૂપ ધારણ કરીને બિરાજમાન છે એ બીજા અવર નથી પણ સાક્ષાત લક્ષ્મીજી અને રાધાજીના પતિ છે. જો ભગવાન સ્વામિનારાયણને લક્ષ્મીજી અને રાધા પત્ની જો ન હોય તો અખંડાનંદ બ્રહ્મચારીજી અહીં એવું ન કહેતે કે હે સ્વામિનારાયણ તમે જ લક્ષ્મીજી અને રાધાજીના પતિ છો, પરંતુ પતિ નથી, એવું ન કહેતે. પરંતુ અહીં એમણે કહ્યું છે કે તમે તો લક્ષ્મીજી અને રાધાજીના પતિ છો, અને આમ કહીને બ્રહ્મચારીજી એવું કહેવા માંગે છે કે પ્રગટ પ્રમાણ શ્રી હરિ પણ લક્ષ્મીજી અને રાધાજીના પતિ છે. અને આ જ વાત જે છે તેઓએ હરિચરિત્ર 1:9-53 ની અંદર પણ કહી છે. આ બ્રહ્મચારીજી પોતે લખે છે, અનેકાંડાધીશો અનવર તરમાલા લીત પ્રભો હરિ તત્સ્થાન. અર્થાત કે શ્રી હરિ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ અને લક્ષ્મીજી તેમના ચરણની સેવા કરનારા છે. અનેકાંડાધીશો અનવર તરમાલા લીત પ્રભો હરિ તત્સ્થાન. આ પ્રમાણે અહીં પણ અખંડાનંદ બ્રહ્મચારીજી કહે છે કે પ્રગટ પ્રમાણ શ્રી હરિ જે છે એ સાક્ષાત લક્ષ્મીજીના પતિ છે. અને આ જ વાત હરિચરિત્રમ 1:10-41 ની અંદર પણ લખેલી છે. ત્યાં પણ બ્રહ્મચારીજી કહે છે, મયસીનાથ રમાપતિ અત્ર, કે હે નાથ રમાપતિ શ્રી હરિ આપ આ લોકમાં વિજયી છો. અહીં પણ ભગવાન સ્વામિનારાયણને લક્ષ્મીજીના પતિ તરીકે અખંડાનંદ બ્રહ્મચારીજી પ્રતિપાદન કરે છે. અને આ જ વાત અખંડાનંદ બ્રહ્મચારીજી હરિચરિત્રમ 1:22-11 ની અંદર પણ કહે છે, પૂરે અથ તસ્મિન નીતિ ઘોષ આસિત શ્રી સ્વામિનારાયણ એક એવ અત્રાસ્તિ સત્યો ભવાન રમેશો. અર્થાત કે તે સુરત શહેરમાં એક ઘોષણા થઈ કે લક્ષ્મીપતિ ભગવાન સ્વામિનારાયણ જ એક સત્ય છે. અહીં પણ રમેશો શબ્દ મૂળની અંદર લખેલો છે ને અગાડી સ્વામિનારાયણ શબ્દ લખેલો છે. અને અખંડાનંદ બ્રહ્મચારીજી કહે છે કે ત્યારે પ્રગટ પ્રમાણ જે સ્વામિનારાયણ નામ ધારણ કરીને જે મારા ઈષ્ટદેવ બિરાજમાન છે એ રમાના ઈશ એટલે કે રમાના પતિ છે. રમેશ શબ્દનો પ્રયોગ કરેલો છે. આમ કહી બ્રહ્મચારીજી અહીં પણ સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણને લક્ષ્મીપતિ કહ્યા છે. આ ઉપરાંત હરિચરિત્રમની અંદર 2:25-13 ની અંદર લક્ષ્મીપતે શબ્દ આવે છે. આ શબ્દની વ્યાખ્યા કરતા વિહારીલાલજી મહારાજના પિતા કૃષ્ણ પ્રસાદ સુરી
પોતે તત્વાર્થ બોધીની વ્યાખ્યાની અંદર આ શબ્દોનો અર્થ કરતા પોતે લખે છે કે લક્ષ્મી પરાશક્તિ તસ્યાહા પતિ, કે આપ લક્ષ્મી જે પરાશક્તિ છે તેના પતિ છો, આવો અર્થ તેમણે કરેલો છે. અને આ જ વાત જે છે એ તેઓએ હરિચરિત્રમની અંદર તત્વાર્થ બોધીની વ્યાખ્યા 1:25-13 ની અંદર પણ કહી છે. 1:25-13 ની અંદર ગોપીપતિ શબ્દ આવે છે. આ ગોપીપતિ શબ્દનો અર્થ કરતા કૃષ્ણ પ્રસાદ સુરીજી પોતે લખે છે, ગોપી વૃષભાનો નંદિની શ્રી રાધા તસ્યાહા પતિ સ્વામી, કે આપ વૃષભાનો નંદની રાધાના પતિ એટલે કે સ્વામી છો. અહીં હરિચરિત્રમ ગ્રંથની ઉપર ટીકા ભાષ્ય કરનારા કૃષ્ણ પ્રસાદ સુરી સ્પષ્ટ રૂપે પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને રાધાપતિ તરીકે સંબોધે છે. એ પ્રગટ પ્રમાણ આજે અત્યારે અમારા ઈષ્ટદેવ જે છે એ સાક્ષાત રાધાજીના પતિ છે, ને આ જ વાત હરિચરિત્રમ 1:31-26 પણ લખેલી છે. ત્યાં સ્પષ્ટ રૂપે અખંડાનંદ બ્રહ્મચારીજી કહે છે કે સ્વામિનારાયણ સ્ત્રીશ પ્રભુ વેદીયતે સ્વયં, અર્થાત કે સ્વયં લક્ષ્મીપતિ સ્વામિનારાયણ વિપ્રોને જમાડે છે. અહીં પણ ભગવાન સ્વામિનારાયણ શબ્દનો પ્રયોગ કરેલો છે અને ત્યાં લખેલું કે સ્વામિનારાયણ ભગવાન એ લક્ષ્મીજીને જમાડી રહ્યા છે. આ ઉપરાંત હરિચરિત્રમ 1:25-18 ની અંદર અખંડાનંદ બ્રહ્મચારીજી પોતે સ્પષ્ટ રૂપે લખે છે, લક્ષ્મીપતિ ત્વમ ઇહ પ્રાદુર્ભૂય, કે લક્ષ્મીજીના પતિ એ શ્રી હરિ તમો જ અહીં સાક્ષાત પ્રગટ થયા છો. અહીં પણ બ્રહ્મચારીજી સ્પષ્ટ રૂપે કહે છે કે સાક્ષાત પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણ જે છે એ લક્ષ્મીજીના પતિ છે, પણ બીજા કોઈ છે નહીં. આમ અખંડાનંદ બ્રહ્મચારીજીએ સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે ભગવાન સ્વામિનારાયણ જે છે એ લક્ષ્મીજીના પતિ છે. અને આ જ વાત તેઓ હરિચરિત્રમ 1:33 ની ટીકાની અંદર કહી રહ્યા છે, હરિચરિત્રમ 1:24 ની ટીકાની અંદર કહી રહ્યા છે, 1:35-22 ની અંદર પણ કહી રહ્યા છે. આ ઉપરાંત 1:31-43 ની અંદર પણ આ જ વાત કહે છે, 1:40-57 ની અંદર, 1:43-33 ની અંદર, 2:16-37 ની અંદર, 2:20-49 ની અંદર, 2:43-5 ની અંદર, 2:14-37 ની અંદર, 2:26-41 ની અંદર, 2:28-5 ની અંદર, 3:6-30 ની અંદર, 4:9-37 ની અંદર, હરિચરિત્રમ ચતુર્થ પરિચ્છેદ 45મા અધ્યાયના 44 ની અંદર, આ ઉપરાંત 3:24-16 ની અંદર, 3:20-35-36 ની અંદર, 3:33-25-27 ની અંદર પણ અખંડાનંદ બ્રહ્મચારીજી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ શ્રી હરિ જે છે એ સાક્ષાત લક્ષ્મીજી અને રાધાજીના પતિ છે. અને એના પર લખનારા ટીકા ભાષ્ય કરનારા કૃષ્ણ પ્રસાદ સુરી પણ આ બાબતનું સમર્થન કરે છે કે પ્રગટ પ્રમાણ શ્રી હરિ અવર કોઈ નથી પણ સાક્ષાત લક્ષ્મીજી અને રાધાજીના પતિ છે. અને આ જ વાત ઉદ્ધવ સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન જે છે નિત્યાનંદ સ્વામી, એ નિત્યાનંદ સ્વામીએ પણ આ વાત સ્વીકારેલી છે. નિત્યાનંદ સ્વામી કૃત શ્રી હરિ પ્રાર્થના સ્તોત્રમની અંદર શ્લોક 4 ની અંદર નિત્યાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે, જ્યોતિઃ સ્થ દિવ્યાકૃતે શ્રી રાધાદિક શક્તિ સેવિત પદ સ્વામી. સ્પષ્ટ રૂપે નિત્યાનંદ સ્વામી અહીં કહે છે કે અક્ષર બ્રહ્મ જ્યોતિમાં સદા બિરાજમાન એવા દિવ્યાકૃતિ પુરુષોત્તમ છો, રાધા લક્ષ્મી જેવી અનંત પત્નીઓ આપના ચરણ કમળોની સેવા કરી રહી છે. અહીં નિત્યાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને સ્પષ્ટ રૂપે લક્ષ્મીજી અને રાધાજીના પતિ કહે છે. ને આ જ વાત તેઓ શ્લોક 10 ની અંદર પણ કહી રહ્યા છે
કે શ્રી રાધાદિક દિવ્ય શક્તિ નિકરૈ દિવ્ય મહાપાર્ષદૈ નિત્યમ સેવિત પતકજો, અર્થાત કે લક્ષ્મીજી અને રાધાજી આદિ દિવ્ય શક્તિઓના સમૂહો અને દિવ્ય મહામુક્તો આપના ચરણ કમળને અખંડ સેવી રહ્યા છે. અહીં પણ સ્પષ્ટ રૂપે નિત્યાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને લક્ષ્મીજી અને રાધાજીના પતિ કહ્યા. અહીં મૂળની અંદર દિવ્ય શક્તિ લખેલો છે. શક્તિનો એક અર્થ પત્ની પણ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે, નિત્યાનંદ સ્વામીએ પણ અહીં સ્પષ્ટ રૂપે ભગવાન શ્રી હરિને લક્ષ્મી પતિ તરીકે સંબોધેલા છે. આ ઉપરાંત નંદ સંતોએ પણ પોતાના ગ્રંથોની અંદર, એટલે કે જે પ્રાકૃત ભાષાની અંદર નંદ સંતોએ ગ્રંથો લખેલા છે, એની અંદર પણ ભગવાન સ્વામિનારાયણને લક્ષ્મીજી અને રાધાજીના પતિ તેઓએ કહેલા છે. જેમ કે અત્યારના લોકો જેને ઋગ્વેદ જેટલું પ્રમાણ આપે છે એવા હરિચરિત્રામૃત સાગર 3:33-25-27 ની અંદર આધારાનંદ સ્વામી પોતે કહે છે કે સુખદાયક શ્યામ સુંદર શ્રી હરિએ કેટલાક લોકોને ભવ્ય સમાધિમાં કૈવલ્ય ધામ બતાવ્યું, તો કેટલાકને ગોલોક મધ્ય રહેલું અક્ષરધામ બતાવ્યું, જેમાં ભગવાન નારાયણ મુક્તો અને રાધા લક્ષ્મી આદિ અનંત શક્તિઓ સાથે રહ્યા છે. અહીં સ્પષ્ટ રૂપે આધારાનંદ સ્વામી કહે છે કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર એ ભગવાન શ્રી હરિ પોતે રહેલા છે. કેટલાક ભક્તોને સમાધિ કરાવી અને સમાધિની અંદર એ ગોલોક મધ્ય અક્ષરધામના દર્શન કરાવ્યા અને તેની અંદર રાધાજી અને લક્ષ્મીજી સાથે એ શ્રી હરિ વિરાજમાન છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે આધારાનંદ સ્વામી કહી રહ્યા છે. અને આ જ આધારાનંદ સ્વામી જે છે હરિચરિત્રામૃત સાગર 3:39-42-44 ની અંદર પોતે લખે છે કે મારું દિવ્ય અક્ષરધામ છે, તેમાં મારા અનંત મુક્તો રહે છે. તે ધામમાં રાધા અને લક્ષ્મી જેવી અનંત પત્નીઓ એ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરે છે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ શબ્દ પ્રયોગ જે છે તે જુઓ કે મારું દિવ્ય અક્ષરધામ છે, એમ પોતાનું અક્ષરધામ કહે છે. અને ત્યાં છેલ્લે કહે છે કે એ રાધા અને લક્ષ્મી જેવી અનંત પત્નીઓ એ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરે, એટલે કે મારી સેવા કરે ત્યાં. એટલે આના દ્વારા પણ એવું સ્પષ્ટ થઈ જાય છે કે શ્રી હરિ અવર કોઈ નથી, પણ સાક્ષાત લક્ષ્મીજી અને રાધાજીના પતિ છે. ને આ જ વાત તેઓ હરિચરિત્રામૃત સાગર 4:5-47 પણ કહે છે. ત્યાં આધારાનંદ સ્વામી કહે છે જે રાધા અને રમા દિવ્ય તનુધારી અક્ષરધામમાં રહ્યા છે અને આ શ્રી હરિની સેવા કરી રહ્યા છે. અને આ જ વાત હરિચરિત્રામૃત સાગર 4:40-41 પણ લખેલી છે કે અક્ષરધામમાં વિશાળ મોટો મહેલ છે, શ્રી હરિ તેમાં દિવ્ય સ્વરૂપે બિરાજે છે, તેમની વિશેષ સેવા કરવા માટે રાધા અને લક્ષ્મી ત્યાં રહ્યા છે. આ ઉપરાંત હરિચરિત્રામૃત સાગર 8:58-36 ની અંદર પણ આધારાનંદ સ્વામી પોતે લખે છે અક્ષરધામમાં જે રાધા અને રમા આદિ મહાન શક્તિઓ એટલે કે પત્નીઓ રહી છે. આ ઉપરાંત હરિચરિત્રામૃત સાગર 9:24-14 ની અંદર તો આધારાનંદ સ્વામી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભગવાન સ્વામિનારાયણ આપણા પિતાના પણ પિતા છે અને ભગવાન શ્રી હરિની પત્ની રાધિકાજી અને લક્ષ્મીજી એ આપણી માતા છે. અહીં તો સ્પષ્ટ રૂપે કહી દીધું. સ્પષ્ટ રૂપે એટલે એકદમ ચોખ્ખી રીતે કહી દીધું કે ભગવાન સ્વામિનારાયણ જે છે એ આપણા પિતા છે અને રાધાજી અને લક્ષ્મીજી એ આપણી માતાઓ છે. આ ઉપરાંત હરિચરિત્રામૃત સાગર 14:33-35 ની અંદર પણ આ વાત એ જ પ્રમાણે લખેલી છે. આમ સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી એ વાત સ્પષ્ટ રૂપે સિદ્ધ થઈ જાય છે કે ભગવાન સ્વામિનારાયણ અવર કોઈ નથી, પણ લક્ષ્મીજી અને રાધાજીના પતિ જ છે.
અર્થાત કે પ્રગટ પ્રમાણ જે અત્યારે મનુષ્ય તન ધારણ કરીને આવેલા જે શ્રી હરિ જે છે બીજા કોઈ નથી પણ સાક્ષાત લક્ષ્મીજી અને રાધાજીના પતિ છે. અને આ જ વાત હરિચરિત્રમ 3:11-10 ની અંદર પણ અખંડાનંદ બ્રહ્મચારીજીએ લખેલી છે. ત્યાં બ્રહ્મચારીજી પોતે લખે છે તે સ્વામિનારાયણ નામના એવા અવતારી તયા કમલાધિપત્યુ, અર્થાત કે શ્રી સ્વામિનારાયણ નામના આ જ અવતારી કમલા એટલે કે રમાના પતિ છે. અહીં પણ આધારાનંદ અખંડાનંદ બ્રહ્મચારીજીએ કહ્યું કે પ્રગટ પ્રમાણ શ્રી હરિ જે છે સાક્ષાત લક્ષ્મીપતિ છે. અને આ જ વાત 3:19-39 હરિચરિત્રમની અંદર પણ કહી ત્યાં લક્ષ્મીપતિ શબ્દ આવે છે. એ લક્ષ્મીપતિ શબ્દ જે છે તેનો અર્થ તત્વાર્થ બોધિનિકાર સ્પષ્ટ રૂપે શ્રી હરિ પ્રગટ આવે છે. આ ઉપરાંત હરિચરિત્રમ 3:21-43 ની અંદર હરિ સ્વામિનારાયણ શ્રીશ્ચ લક્ષ્મીકાંત, એ શ્રી હરિ અર્થાત સ્વામિનારાયણ શ્રીપતિ એટલે કે લક્ષ્મીપતિ છે એવું અખંડાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે. અર્થાત કે પ્રગટ પ્રમાણ શ્રી હરિ જે છે એ સાક્ષાત લક્ષ્મીજીના પતિ છે. અને આ જ વાત હરિચરિત્રમ 3:44-6 ની અંદર પણ લખાયેલી છે. ત્યાં લક્ષ્મીપતિ શબ્દ આવે છે તેનો અર્થ કરતા તત્વાર્થ બોધિની વ્યાખ્યાકાર પોતે કહે છે કે લક્ષ્મીનાથ સસી સ્વામિનારાયણ નામના પ્રસિદ્ધ પ્રભુ, અર્થાત કે લક્ષ્મીપતિ એટલે રમાપતિ. રમાપતિ કોણ છે? તો લક્ષ્મીજીના પતિ જે સ્વામિનારાયણ નામથી જે પ્રસિદ્ધ છે તે છે. અહીં તો સ્વામિનારાયણ શબ્દનો પ્રયોગ કરી દીધો. અને આમ કહી કૃષ્ણપ્રસાદ સુરીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે પ્રગટ પ્રમાણ અમારા ઈષ્ટદેવ જે છે એ સાક્ષાત લક્ષ્મીજીના પતિ છે, બીજા કોઈ નથી. અર્થાત કે પ્રગટ પ્રમાણ શ્રી હરિ લક્ષ્મીજીના પતિ છે એ વાત સિદ્ધ થઈ જાય છે. અને આ જ વાત પ્રેમાનંદ સ્વામી પણ કહે છે. પ્રેમાનંદ સ્વામી ક્રોધ પ્રેમાનંદ કાવ્યની અંદર શ્રી હરિ ધ્યાન મંજરી આવેલી છે તેના પ્રકાશ 2:11 ની અંદર પ્રેમાનંદ સ્વામી પોતે કહે છે ગ્રહે દીન જન હાથ કરી કરી કરુણા કમલા રવન, અર્થાત કે કમલા રમણ લક્ષ્મીપતિ એવા શ્રી હરિએ દીન જનોનો હાથ ગ્રહણ કર્યો. અર્થાત કે અતિશય કરુણા કરીને લક્ષ્મીપતિ શ્રી હરિએ દીનજનોનો હાથ પકડી લીધો. આમ પ્રેમાનંદ સ્વામીએ પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે શ્રી હરિ એ લક્ષ્મીપતિ છે. અને આ જ વાત શ્રી હરિના અનન્ય શિષ્ય એવા પ્રેમાનંદ સ્વામી પ્રેમાનંદ કાવ્યમાં આવતી શ્રી હરિ ધ્યાન મંજરી પ્રકાશ 2:21 ની અંદર પણ કહી રહ્યા છે. ત્યાં પણ તેઓ એમ જ કહી રહ્યા છે કે અનુપમ કોમલ ઉરુતરુ રંભા કેવલ સદા શ્રી જગદંબા, અર્થાત કે શ્રી હરિના સાથળ પક્ષીરાજ ગરુડજીની પીઠ ઉપર જોડાઈને વિલસી રહ્યા છે અને તે સાથળ અતિશય કોમળ કિરણના સ્તંભ જેવા અનુપમ જે સાથળને સદાય જગદંબા લક્ષ્મીજી સેવી રહ્યા છે. અહીં પણ પ્રેમાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદની સેવા લક્ષ્મીજી કરી રહ્યા છે, કારણ કે એ એમના પત્ની છે. જગદંબા શબ્દ લખીને સ્પષ્ટ રૂપે પ્રેમાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ શ્રી હરિ એ લક્ષ્મીજીના પતિ છે. અને આ જ વાત પ્રેમાનંદ સ્વામી કૃત સત્યભામાનું ઋષણું 1:4 ની અંદર પણ પ્રેમાનંદ સ્વામીએ પોતે કહી છે કે અક્ષરધામ નિવાસી શ્રીપતિ શ્રી પુરુષોત્તમ રાયજી રાધાકાંત રસિકવર સુંદર કૃષ્ણ કમલદલ લોચન. અહીં પણ સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણને રાધાકાંત કહ્યા છે. રાધાકાંત રસિકવર સુંદર, રાધાકાંત એટલે કે રાધાજીના પતિ. તો રાધાજીના પતિ કોણ છે? તો અત્યારે આ પ્રગટ પ્રમાણ શ્રી હરિ અર્થાત એ જ જે દેવકી નંદન શ્રી કૃષ્ણ છે તે જ અત્યારે ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને પધારેલા છે. એ જ શ્રી હરિ જે છે એ જ રાધાજીના પતિ છે એવું પ્રેમાનંદ સ્વામી પોતે કહે છે. અને આ જ વાત પ્રેમાનંદ સ્વામી પ્રેમાનંદ કાવ્યની અંદર આવેલા ગોપીનાથજીના ગરબાના પદ 1:10 ની અંદર પણ કહી રહ્યા છે. ત્યાં સ્વામી પોતે ગાય છે
તમે હરિ કમલા કાંત કહાવો રાધા રમણ ભક્ત મન ભાવો. કે હે શ્રી હરિ, તમને કમલા કાંત એટલે કે કમલાજીના પતિ કહેવાઓ છો અને રાધા રમણ કહેવાઓ છો કે રાધાના પણ તમે પતિ છો, એની અંદર રમણ કરનારા છો. અહીં પણ પ્રેમાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે એવું કહ્યું છે કે સાક્ષાત પ્રગટ પ્રમાણ શ્રી હરિ જે છે એ બીજા કોઈ નથી પરંતુ લક્ષ્મીજી અને રાધાજીના પતિ છે. અને આ જ વાત પ્રેમાનંદ સ્વામી કૃત હરિકૃષ્ણ નારાયણ ચરિત્રામૃતની અંદર પણ લખાય છે. આ ગ્રંથ છે પ્રેમાનંદ સ્વામીનો છે અને પરમ પૂજ્ય સંત શિરોમણી જ્ઞાન જીવનદાસજીએ કુંદળ મંદિર દ્વારા આ ગ્રંથને પ્રકાશ કરેલો છે. અને એના અધ્યાય 12 8મા શ્લોકની અંદર પ્રેમાનંદ સ્વામી પોતે કહે છે કે જય પૂર્ણ કામ રમા રમનમ, અર્થાત કે જે પૂર્ણ કામ છે તથા આ રમા એટલે લક્ષ્મીના રમણ છે એના પતિ છે. આમ અહીં પણ લખેલું છે કે સાક્ષાત પ્રગટ પ્રમાણ શ્રી હરિ જે છે એ બીજા કોઈ નથી પરંતુ લક્ષ્મીજીના એ પતિ છે, એવું સ્પષ્ટ રૂપે કહ્યું છે. અને આ જ વાત જે છે એ અખંડાનંદ બ્રહ્મચારીજીએ હરિચરિત્રની અંદર પણ લખી છે. ત્યાં સ્ત્રી સહ શબ્દ આવે છે 1:33 ની અંદર તે સ્ત્રી સહ શબ્દનો અર્થ કરતા તત્વાર્થ બોધીની વ્યાખ્યાકાર કૃષ્ણ પ્રસાદ સુરી પોતે કહે છે કે લક્ષ્મીપતિ સ્વામિનારાયણ ભગવાન ભોજયતે, કે મનુષ્ય લીલા કરનારા લક્ષ્મીપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાન સહુને ભોજન કરાવી રહ્યા છે. આ ઉપરાંત હરિચરિત્રમ 1:24 ની અંદર રમાપતિમ શબ્દ આવે છે, તેનો અર્થ કરતા ટીકાકાર તમ શ્રી હરિમ, કે રમાપતિ એ બીજા કોઈ નથી પણ તમો શ્રી હરિ જ છો, એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે. હરિચરિત્રમ તત્વાર્થ બોધીની વ્યાખ્યા 1:35-22 ની અંદર પણ આ જ વાત લખેલી છે. ત્યાં મૂળ શ્લોકની અંદર શ્રીપતિ રાધરેણ આ શબ્દ આવે છે, તેનો અર્થ કરતા તત્વાર્થ બોધીની વ્યાખ્યાકાર સ્પષ્ટ રૂપે લખી કે શ્રીપતિ સ શ્રી હરિ. શ્રીપતિ એટલે કે લક્ષ્મીજીના પતિ સાક્ષાત શ્રી હરિ. આ પ્રમાણે અહીં પણ સ્પષ્ટ રૂપે લખવામાં આવેલું છે કે સાક્ષાત લક્ષ્મીજીના પતિ શ્રી હરિ છે. અને આ જ વાત હરિચરિત્રમ તત્વાર્થ બોધીની વ્યાખ્યા 1:31-43 પણ કહેવાય છે. ત્યાં સ્વામિનારાયણસ્ય લક્ષ્મીપતિત્વાત આવા શબ્દો છે કે સ્વામિનારાયણ લક્ષ્મીજીના પતિ હોવાથી. આમ હરિચરિત્રમ ગ્રંથની અંદર સ્થાન સ્થાન પર, એની વ્યાખ્યાની અંદર સ્થાન સ્થાન પર એના વ્યાખ્યાકારો, મૂળ ગ્રંથ લખનારા અખંડાનંદ બ્રહ્મચારીજી અને ટીકાકાર કૃષ્ણ પ્રસાદ સુરી સ્પષ્ટ રૂપે કહે છે કે જે સ્થાન પર શ્રીપતિ શબ્દ આવે છે, રમાપતિ શબ્દ આવે છે, બીજા કોઈ નથી પરંતુ પ્રગટ પ્રમાણ અમારા ઈષ્ટદેવ જેનું નામ સ્વામિનારાયણ છે, સહજાનંદ સ્વામી છે, હરિકૃષ્ણ છે, હરિ છે, એ જ છે, પણ એના સિવાય બીજું કોઈ નથી. કેટલીય જગ્યાએ આવું લખેલું છે. એના દ્વારા તેઓ એ સિદ્ધ કરે છે કે પ્રગટ પ્રમાણ શ્રી હરિ એ સાક્ષાત લક્ષ્મીજીના પતિ છે. અને આ જ વાત મંજુ કેશાનંદ સ્વામી પણ પોતે કહી રહ્યા છે. મંજુ કેશાનંદ સ્વામી કૃત મંજુ કેશાનંદ કાવ્ય ઐશ્વર્ય પ્રકાશની અંદર અધ્યાય 22, 87, 25 ની અંદર પણ સ્પષ્ટ રૂપે લખેલું છે કે તબ કમલાપતિ દર્શન દીના દિવ્ય રૂપ હરિ દેખ જબહી, કે ત્યારે કમલાપતિ શ્રી હરિએ મને દર્શન આપ્યા અને દિવ્ય રૂપ શ્રી હરિનું અમે જોયું, એવું મંજુ કેશાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે. અને આ જ વાત મંજુ કેશાનંદ સ્વામી મંજુ કેશાનંદ કાવ્ય ઐશ્વર્ય પ્રકાશ 1:14-24 ની અંદર પણ લખે છે કે અગણિત મુક્ત વસત હે જાઈ, ऐसो अक्षर धाम कहाई, राधा लक्ष्मी आदि जेह चरण को पूजत नीत, नंद सुनंदादि क अनंत पार्षद सेवत प्रीत. અહીં પણ સ્પષ્ટ રૂપે લખેલું છે કે
એ અક્ષરધામની અંદર અનંત કોટી મુક્તો રહ્યા છે અને તે અક્ષરધામની અંદર લક્ષ્મીજી અને રાધાજી પણ રહ્યા છે અને સ્ત્રી રૂપ ધારણ કરીને એ પોતાના પતિ ભગવાન શ્રી હરિની સેવા કરી રહ્યા છે. આ મંજુકેશાનંદ સ્વામી પણ પોતે કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ અમારા ઈષ્ટદેવ જે છે એ બીજા કોઈ નથી પણ સાક્ષાત લક્ષ્મીજી અને રાધાજીના પતિ છે, એવું તેઓ કહી રહ્યા છે. અને આમ કહી તેઓએ અહીં એ વાત સ્પષ્ટ કરી છે કે ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત લક્ષ્મીજી અને રાધાજીના પતિ છે. જે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાન લક્ષ્મીજી અને રાધાજીના પતિ છે તે જ પ્રમાણે પ્રગટ પ્રમાણ શ્રી હરિ પણ લક્ષ્મીજી અને રાધાજીના પતિ જ છે, બીજું કોઈ નથી. ભલે એ સાધુ રૂપની અંદર આ વખત છે, પરંતુ લક્ષ્મીજી તો અખંડ તેઓની સાથે રહેલા જ છે. પ્રેમાનંદ સ્વામી પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ભક્તિ વિલાસની અંદર પણ પદ 410 ની અંદર ચતુર્થ કડીની અંદર પોતે કહે છે, રાધાવર ગોલોક નિવાસી મહિમા અગમ અપાર પ્રેમાનંદ ધર્મનંદ પર વાર વાર બલિહાર. સ્પષ્ટ રૂપે લખેલું છે કે ગોલોક નિવાસી રાધિકાજીના વર એટલે રાધિકાજીના પતિ જે છે એના મહિમા ઉપર આગમ અને નિગમ વારી વારી જાય છે, એના પર પ્રેમાનંદ સ્વામી પણ વારી જાય છે. આમ અહીં પણ પ્રેમાનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે પ્રગટ પ્રમાણ અમારા ઈષ્ટદેવ શ્રી હરિ રાધાજીના પતિ છે. અને આ જ વાત પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ભક્તિ વિલાસ ગ્રંથ પદ 424 ની અંદર પણ પ્રેમાનંદ સ્વામીએ આ જ વાત કહી છે. ત્યાં લખે છે સ્વામી, કીની કૃપા પ્રગટ ભયે કલી में સ્વેચ્છા હરિ આપસો જીવ અનંત ઓધારે શ્રીપતિ નિજ બલ અધિક અમાપસો. અહીં પણ ભગવાન સ્વામિનારાયણને કહે છે કે તમે કૃપા કરીને ગોર કલી કાલની અંદર પ્રગટ થયા છો. હે શ્રી હરિ, તમે અનંત જીવોને ઉદ્ધારેલા છો, તમે બીજા કોઈ નથી પણ શ્રીપતિ છો. શ્રીપતિ શબ્દ અહીં મૂળની અંદર શ્રીપતિ નિજ બલ અધિક અમાપસો. અહીં પણ પ્રગટ પ્રમાણ શ્રી હરિ માટે પ્રેમાનંદ સ્વામીએ શ્રીપતિ શબ્દ યોજીને એવું પ્રતિપાદન કરેલું છે કે પ્રગટ પ્રમાણ શ્રી હરિ એ લક્ષ્મીજીના પતિ છે. પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ભક્તિ વિલાસ પદ 555 ની અંદર 555 પદની અંદર પણ પ્રેમાનંદ સ્વામી આ જ વાત કહે છે, બસતવર તાલ તખત ગન શ્યામ ધર્મ કુંવર પૂરન કામ કમલાપતિ રૂપ રસાલ. કે વડતાલના તખ્તની ઉપર એ ધર્મકુમાર એટલે ધર્મદેવના જે પુત્ર છે એ પોતે બિરાજમાન છે, બીજા કોણ છે? એ સાક્ષાત લક્ષ્મીજીના પતિ છે. અર્થાત કે વડતાલના તખ્તની ઉપર જે બિરાજમાન છે એ અવર કોઈ નથી પરંતુ લક્ષ્મીજીના પતિ છે. એ ધર્મકુંવર લક્ષ્મીજીના પતિ છે એટલે કહે છે ધર્મકુંવર પૂરન કામ કમલાપતિ રૂપ રસાલ. અર્થાત કે એ પરબ્રહ્મ પરમાત્મા જે હરિકૃષ્ણ નામથી ઓળખાય છે એ જ વડતાલની અંદર વિરાજમાન છે, એવો કમલાના પતિ છે. આમ અહીં પણ પ્રેમાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે ભગવાન શ્રી હરિને લક્ષ્મીજીના પતિ કહે છે. આ જ વાત ભક્તિ વિલાસ ગ્રંથની અંદર પણ પ્રેમાનંદ સ્વામી પુષ્પ 156 પર કહી છે. ત્યાં પ્રેમાનંદ સ્વામી પોતે કહે છે, પ્રગટ ભય હરિ દિન બંધુ કૃપા કરી કમલાવર કમલ લોચન. અહીં પણ પ્રેમાનંદ સ્વામી કહે છે કે કૃપા કરીને શ્રી હરિ પ્રગટ થયા. કોણ છે? તો કમલાવર કમલ લોચન, કે કમલા એટલે લક્ષ્મીજીના પતિ છે, એ જ કૃપા કરીને અહીં પ્રગટ થયા છે. આમ અહીં પણ કહ્યું છે. અને આ જ વાત પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 ભક્તિ વિલાસ પુષ્પ 273 ની ઉપર પણ પ્રેમાનંદ સ્વામી કહી છે. ત્યાં સ્વામી ગાય છે, સખી ધન્ય ધન્ય રે ભૂતલ ભગવાન પ્રગટ થઈ શ્રી હરિ વિચરે વાલ ગોલોક નારે અધિપતિ રાધા જીવન રે રસિયો વર કાન. કે આ ભૂતલ પર રહેનારા મનુષ્ય જે છે તે અને આ ભૂતલ ધન્ય છે કે ગોલોકના અધિપતિ રાધાજીના જે પતિ છે તે શ્રી હરિ અહીં વિચરણ કરે છે અને લોકોને દર્શન આપે છે. અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે વાલો ગોલોક નારે અધિપતિ
રાધા જીવન રે રસિયો વર કહાન. આમ સંપ્રદાયના મૂળ માન્ય પ્રબંધોની અંદર અને કીર્તનોની અંદર સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલું છે કે પ્રગટ પ્રમાણ શ્રી હરિ એ બીજા કોઈ નથી પરંતુ લક્ષ્મીજી અને રાધાજીના પતિ છે એવું સંતો અહીં ઠેર ઠેર જગાએ કહી રહ્યા છે. આવા તો કેટલાય પ્રમાણો છે જે પ્રમાણો હવે પછીના પ્રવચનની અંદર રજૂ કરવામાં આવશે. અહીંયા પ્રવચનને અત્યારે આપણે વિરામ આપીએ છીએ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતિ, મા કશ્ચિત દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.